હેલો ઓલ, કેમ છો? ને આજે આપણે પહોંચી ગયા છીએ વિસનગર ને વિસનગરની મુલાકાતનો છે આ વ્લોગ નંબર 5. હેલો સબસ્ક્રાઇબર્સ, ને અમે આવી ગયા છીએ વિસનગર ને વિસનગરનું ઘર. અહીંયા આવી અને શાંતિ લાગે છે, એકદમ જ મસ્ત. તો અહીંયા અયુ જે છે એ અમારો પૂરી ખાવા બેસી ગયો છે, તો તમે જોઈ શકો છો અયુને. ત્યાંથી અમારા અયુભાઈ છે પૂરી ખાઈ દઈએ એટલે મસ્ત અમારા ઘર ને અમારું ઘર છે મસ્ત મજાનું. તો તમને રસોડામાં જે છે ડેડી મસ્ત પૂરી ને શાક ખાઈ છે, અને મમ્મી પાપડ બાપડ તળી નાખી છે. મેન મમ્મી આવીને પહેલાં રસોઈ કરી અને હવે અમે જમવા બેસી ગયા છીએ. ને આ અમારું છે હોમ સ્વીટ હોમ વિસનગરનું. હે ગાઈઝ, તો અમે આવી ગયા છીએ વિસનગર, અને વિસનગરમાં મસ્ત ગરમી છે અમદાવાદ જેવી જ, એટલે મસ્ત એસી કરીને અયું પૂરી ખાઈ છે. ડેડી જમવા બેઠા છે અને અમે રસોઈ કરી નાખી છે આવીને જ, એટલે મસ્ત એકદમ હવે જમવાનું બધું પતાવી અને પછી આપણે એક વ્લોગ જે છે એનો આખા દિવસનો વિસનગરનો ડે એન્ડનો વ્લોગ જે છે હું મૂકીશ આજે, યા તો કાલે સવારે પોસ્ટ કરીશ. તો જોવાનું ના ભૂલતા, અ ડે સ્પેન્ડ એટ વિસનગર. તો અહીંયા અમે આવી ગયા છીએ મસ્ત મજાનો શેરડીનો રસ પીવા બહાર, ને હું ને મમ્મી વિસનગરની સૈર સપાટા કરવા નીકળી ગયા છીએ વિસનગરની ગલીમાં. મુન્ના અહીંયા ભાઈ અમે હવે ફાઇનલી આવી ગયા ગોલો ખાવા, અને અહીંયા હા સોનલ ગોલાવાળાની આ તો ભીડ જ ભીડ હોય. અને અહીંયા અમે ગોલો ખાઈને આવી ઘરે અને પાણી ઉકાળીને હવે અમે જમવાનું કેન્સલ કર્યું હતું, તો લઈ આવ્યા છીએ ગીપી આપણી બાલાજીની, નેસ્લે બેસ્લેની નહીં. અને ગીપી માટે આમ પાણી ઉકાળ્યું ને મસ્ત ગીપી મેગી હવે બનાવી છીએ. એનો રિવ્યૂ તો હું તમને કહીશ કે કેવું છે ભાઈ. મસાલો એ બહુ જોરદાર લાગે છે. મેગીની જેમ આપણે કંઈ ઉપરથી એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી પડતી નાખવાની, તો પાણીમાં નાખી દેવાની ગીપી. અને મેન મમ્મી એમાં શું થયું આજે હોશિયારી મારી કે આપણે છે ને જમવું નથી તો ભૂખ નહીં લાગે ને ગોલો ખાવા માટે, ગોલામાં તો દાટ વળી ગઈ, કંઈ મજા આવી નહીં. એટલે ઘરે આવીને પછી પાછી છે ને આ મેગી બનાવીને ખાવા પડે છે. જુઓ તો પાણીની અંદર છે ને મસાલો નાખી દીધો એટલે મસાલો એકદમ મસ્ત સરસ પાણીની અંદર ચડી જાય, પછી નાખી દેવાની મેગી. થોડુંક સોલ્ટ નાખવું હોય તો નાખવાનું, બાકી ગરમ મેગી. અમે રાત્રે મિડનાઇટ મેગી બનાવીએ છીએ, કારણ કે આજે અમારે થોડુંક ઉપવાસ જેવું હતું કે અમારે કાંઈ જ ખાવું નથી, કારણ કે અમારે બરફની ડીશ ખાવા જવાની હતી. એટલે અમે દોડડા પણ કરીને ના જમ્યા, અને ડેડીએ ખાખરો ને એવું બધું ખાધું હતું, કારણ કે એમને બી અમે પ્લાનિંગ આખો દાલ બાટીનો ને કેટલા બધા પ્લાનિંગ હતા, પણ એક બરફના ડીશ માટે થઈને અમે બધા પ્લાનિંગ ચોપટ કરી રાખ્યા. અને હવે અમે બનાવી જઈ રહ્યા છીએ ગીપી મેડી, મેડ ઇન રાજકોટ. આ છે ગીપી મેગી. તો આનો રિવ્યૂ છે એ આ વિડીયોમાં જોજો, એન્ડમાં આપીશ કે કેવો છે રિવ્યૂ. હા, એક સોલ્ટ મેં નાખ્યું છે થોડું, કારણ કે સોલ્ટ ઓછું હતું એટલે. અને મેગી બહુ, કારણ કે અયુ છે ને જેટલી વાર જાગશે ને એટલી વાર અયુને ભૂખ લાગશે. તો શું કરશો? રાતના વાગી ગયા છે 11 અને અયુ નિંદર આવતી નથી. આજે છે અયુનું જાગરણ. આજે હું ફોનમાં છું એટલે મને ઊંઘ નહીં આવતી. અને આજે અયુ ગરબા ગાવાનો છે રાત્રે. અયુન નીંદર આવતી નથી, મમ્મી એને લડે સુવા માટે, અને એને ઓગીને ઓગાન કોકરો. અને અહીંયા અમે આવી ગયા છીએ. અને આ વ્લોગ આ દિવસનો 2 દિવસ અમે વિસનગરમાં બહુ મજા કરી, અને આ અમારા વ્લોગનો એન્ડ. ફ્રેન્ડ્સ, જો ગમતું હોય વ્લોગિંગ કરીએ છીએ અને થોડું ઘણું નાનું મોટું એડિટિંગ, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.